ડિયર સ્ટુડન્ટ્સ, ગઈકાલે આપણે જે ફર્સ્ટ લેક્ચરમાં જોયું તમારા જે પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગમાં જેટલા બી ચેપ્ટર છે 5 ચેપ્ટર છે બરાબર. તો એમાંથી આપણે ગઈકાલે ચેપ્ટર 1 સ્ટાર્ટ બી કરી લીધેલું. એમાં તમને જે બેઝિક વસ્તુ હતી કે જે ભાઈ સ્ટીમ પાવર પ્લાન્ટ, જે પહેલું તમારું ચેપ્ટર છે કોલ બેઝ થર્મલ પાવર પ્લાન્ટ એટલે કે સ્ટીમ પાવર પ્લાન્ટ. તો સ્ટીમ પાવર પ્લાન્ટની અંદર જે મેઇન રેન્કાઇન સાયકલ પર જે વર્ક કરે છે, તો એ રેન્કાઇન સાયકલ પર જે વર્ક કરે છે એ તમને ગઈકાલે મેં સમજાવી દીધું, રાઈટ. હવે આપણે નેક્સ્ટમાં જોઈએ કે જનરલ લેઆઉટ ઓફ મોડર્ન થર્મલ પાવર પ્લાન્ટ અથવા તો મોડર્ન કોલ બેઝ થર્મલ પાવર પ્લાન્ટ અથવા તો સ્ટીમ પાવર પ્લાન્ટ. કોઈ બી રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે છે એક્ઝામમાં કે એક્સપ્લેન એન્ડ ડ્રો ધી જનરલ લેઆઉટ ઓફ થર્મલ પાવર પ્લાન્ટ, જનરલ લેઆઉટ ઓફ સ્ટીમ પાવર પ્લાન્ટ અથવા તો જનરલ લેઆઉટ ઓફ મોડર્ન કોલ બેઝ થર્મલ પાવર પ્લાન્ટ. કોઈ પણ રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે છે, એમાં તમારે જરાય કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હવે જે તમને રેન્કાઇન સાયકલ મેં સિમ્પલી ડ્રો કરીને સમજાવી હતી કે એની અંદર કઈ કઈ વસ્તુ આવે કે બોઇલર બરાબર. તો બોઇલરની અંદર બોઇલરનું ફંક્શન શું છે બરાબર, ટર્બાઇન તો ટર્બાઇનનું ફંક્શન શું છે, કન્ડેન્સર, રાઈટ. તે આ બધી વસ્તુ મેં નોર્મલ રેન્કાઇન સાયકલમાં ગઈકાલે તમને એક્સપ્લેન કર્યું હતું. હવે આની અંદર તમે જોઈ શકો છો, આ એક મેં તમને જનરલ લેઆઉટ ઓફ સ્ટીમ પાવર પ્લાન્ટ આખી એક ફિગર ડ્રો કરી છે, રાઈટ, બોર્ડ પર. અને એમાં તમે જોઈ શકો છો ટોટલ 4 અલગ અલગ સર્કિટ છે, રાઈટ. 4 અલગ અલગ સર્કિટમાં તમે જોઈ શકો છો જે પહેલી સર્કિટ છે, આ જે પહેલી સર્કિટ છે એ શું છે, કોલ એન્ડ એસ હેન્ડલિંગ સર્કિટ. જે અહીંયા તમને મેં લખીને રાખ્યું છે કોલ એન્ડ એસ હેન્ડલિંગ સર્કિટ, ઓકે. હવે બીજી જે સર્કિટ છે તમારી એ છે એર એન્ડ ફ્લુ ગેસીસ. એને કેમ એર એન્ડ ફ્લુ ગેસીસ કહેવામાં આવે છે એ જ્યારે નેક્સ્ટ એક્સપ્લેનેશન હું સ્ટાર્ટ કરું ત્યારે તમને એ સમજાવીશ, બરાબર છે. એ જે તમારું એર એન્ડ ફ્લુ ગેસીસ સર્કિટ છે એ અહીંયા આગળથી સ્ટાર્ટ થાય છે, જે આ ભાગ જે છે તમારો છે બરાબર છે. આ છે તમારી એર એન્ડ ફ્લુ ગેસીસ સર્કિટ, ઓકે. એના પછી છે થર્ડ સર્કિટ ફીડ વોટર એન્ડ સ્ટીમ સર્કિટ. તો જે અહીંયા તમારું ફીડ વોટર સપ્લાય થાય છે, રાઈટ. તો એ આ જે ભાગ છે તમારો એ તમારી સર્કિટ છે નંબર 3 ફીડ વોટર એન્ડ સ્ટીમ સર્કિટ, રાઈટ. અને જે લાસ્ટ સર્કિટ છે તમારી નંબર 4 પર કુલિંગ વોટર સર્કિટ, રાઈટ. એ જે અહીંયા તમારું કન્ડેન્સરથી જે ભાગ છે આ સુધીનો એ તમારી કુલિંગ વોટર સર્કિટ આવશે, રાઈટ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ એના પહેલાં તમને એક વસ્તુ સમજાવી દઉં કે કઈ કઈ વસ્તુનું શું ફંક્શન છે. બોઇલર, તો બોઇલરની તમને ખાસ ખબર છે કે ભાઈ એ વેન વી આર સપ્લાઇંગ ધી હીટ એટ દેટ ટાઈમ ઇટ ઇઝ કન્વર્ટિંગ ધી water into the steam. That is the function of boiler, basic function of boiler. એના પછી આપણે જોઈ શકીએ છીએ સુપર હીટર, ઇકોનોમાઇઝર, એર પ્રીહીટર. આ ત્રણેય વસ્તુ જે છે, આ ત્રણેય વસ્તુનું મેઇન બેઝિક ફંક્શન જે છે એ એક જ છે. શું છે? તો ત્રણેયનું બેઝિક ફંક્શન છે કે ટેમ્પરેચર રાઇઝ કરવાનું, મતલબ કે ટેમ્પરેચર ઓલવેઝ રાઇઝ કરે છે, મતલબ કે વધારે છે. સુપર હીટર તો એ સ્ટીમનું ટેમ્પરેચર એક્સટેન્ડ કરે છે. ઇકોનોમાઇઝર તો એ ફીડ વોટરનું ટેમ્પરેચર એક્સટેન્ડ કરે છે. એર પ્રીહીટર તો જે એર આવે છે, મતલબ કે ફોર્સ ડ્રોટ ફેનમાંથી અહીંયા તમે જોઈ શકો છો આ ફોર્સ ડ્રોટ ફેન જે છે એમાંથી જે આપણે એર સક કરીએ છીએ એનું એ જે એર આવે છે એ એરને સુપર હીટેડ એર કરે છે, રાઈટ. તો આ એનું એક મેઇન ફંક્શન છે. પછી સ્ટીમ ટર્બાઇનનું ફંક્શન તમને ખબર છે, રાઈટ, કે જ્યારે સ્ટીમ એન્ટર થાય ટર્બાઇનની વિંગ્સ પર તો એ ટર્બાઇન એ મૂવ, જે વિંગ્સ હશે એ મૂવ થશે તો એના લીધે શું થશે, જનરેટર પર એ શાપ લાગેલી છે એના લીધે ઇલેક્ટ્રિસિટી આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, બરાબર છે. કન્ડેન્સર, તો કન્ડેન્સરનું ફંક્શન બી આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કન્ડેન્સરની અંદર
જે તમારી હાઈલી હીટેડ સ્ટીમ આવે છે એ હાઈલી હીટેડ સ્ટીમ જે છે તો એ હાઈલી હીટેડ સ્ટીમ અને જે આ કોલ્ડ વોટર એની અંદર સર્ક્યુલેટ થાય છે એ આ બંને વસ્તુ એકબીજાના કોન્ટેક્ટમાં આવશે એટલે હીટ રિજેક્ટ થશે. શું થશે? હીટ રિજેક્ટ થશે. તો આ જે હીટ રિજેક્ટ થશે એના લીધે જે તમારું ટેમ્પરેચર હશે શું થશે? ડાઉન થશે. એટલે સ્ટીમને ટેમ્પરેચર ડાઉન થાય એટલે સ્ટીમનું શેની અંદર કન્વર્ટ થશે? વોટરની અંદર. એ વોટર અગેન પંપની મદદથી અને ફરીથી આપણે રિસાયકલ કરી શકીએ છીએ. રાઈટ. પછી આપણે વાત કરીએ કુલિંગ ટાવરની. તો કુલિંગ ટાવરનું ફંક્શન શું છે કે જે હોટ વોટર આવે છે એને અગેન કોલ્ડ કરીને ફરીથી રિસાયકલ કરે છે. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ આપણે સર્કિટ. તો પહેલી જે સર્કિટ છે કોલ એન્ડ એસ સર્કિટ. બરાબર, કોલ એન્ડ એસ સર્કિટ. તો આ જે કોલ એન્ડ એસ સર્કિટ અહીંયાથી સ્ટાર્ટ થાય છે તો એમાં તમને પહેલી વસ્તુ સમજાવું કે કોલ જે તમારો જે છે એ આપણું મેઇન ફ્યુઅલ છે થર્મલ પાવર પ્લાન્ટનું. રાઈટ, થર્મલ પાવર પ્લાન્ટનું ફ્યુઅલ છે. તો એની માટે આપણે વાત કરીએ તો જે કોલ આપણે હીટ સપ્લાય માટે યુઝ કરીએ છીએ તે કોલ આપણે ક્યાંથી લાવીએ છીએ? તો એની માઇન્સ હોય છે. તો માઇન્સમાંથી જ્યારે આપણે કોલ લાવીએ તો એ કોલ એક રો મટીરિયલ હશે, સ્ટોન ટાઈપ હશે, પથ્થર ટાઈપ હશે. તો એ જે કોલ આવે છે એ કોલને આપણે ત્યાંથી આપણે લોડ કરીને લાવીએ છીએ તો આપણા સાઇટ પર અનલોડિંગ કરીશું. બરાબર, એ કર્યા પછી આપણે એ કોલને આપણી જે બર્નર હશે એની અંદર જ્યારે આપણે હીટ સપ્લાય માટે યુઝ કરીએ છીએ ત્યારે એને જે રો મટીરિયલમાંથી એને કોલ પ્રિપેર કરવો પડશે. બરાબર, આપણી સાઇઝ જે હશે એ પ્રમાણેની સાઇઝ કરીને ઓકે એના પછી આપણે એને સ્ટોર કરીશું. જે નજીકથી આપણા જે બંકર હશે, પછી આપણું જે બર્નર હશે, ફર્નેસ જે હશે બોઇલરની, ત્યાં આગળ એના નજીકમાં આપણે ક્યાંક સ્ટોર કરીને એનું હેન્ડલિંગ કરીશું. અને એના પછી આપણે એને જે પ્રમાણે આપણે બેલ્ટ કન્વેયરની એક સિસ્ટમ હશે એ બેલ્ટ કન્વેયરની સિસ્ટમની મદદથી આપણે એને હેન્ડલ કરીને બોઇલરની ફર્નેસ સુધી પહોંચાડીશું જેથી કરીને આપણે સપ્લાયમાં યુઝ કરી શકીએ. તો જ્યારે બી આ તમારી હીટ સપ્લાય સ્ટાર્ટ કરીશું ત્યારે બોઇલરની અંદર જે પાણી રહેલું હશે water, so that water will be converted into the steam and steam will be supplied into the superheater. Also the flue gases, જ્યારે હીટ જનરેટ થાય છે ત્યારે જે એર અને ફ્યુઅલ આ બંનેનું જે મિક્સર છે એટલે કે ફ્લ્યુ ગેસીસ, એ ફ્લ્યુ ગેસીસ જે છે એ બી હાઈલી હીટેડ હશે, એ અહીંયાથી સપ્લાય થાય છે. રાઈટ. તો અહીંયાથી જે સ્ટીમ જાય છે એ સુપર હીટરમાં જશે. તો સુપર હીટરમાં જે સ્ટીમ તમારી જશે એ ઓલરેડી સ્ટીમ હાઈલી હીટેડ તો હશે અને બીજા ફ્લ્યુ ગેસીસની જે હાઈલી હીટેડ ટેમ્પરેચર હશે એ ફ્લ્યુ ગેસીસનું ટેમ્પરેચર સુપર હીટરમાં થઈને પસાર થશે એટલે સ્ટીમને હાઈ સેચ્યુરેટેડ કરશે, હાઈ સેચ્યુરેટેડ સ્ટીમ. રાઈટ. એના પછી ઇકોનોમાઇઝર છે. ઇકોનોમાઇઝરની અંદર તમે અહીંયાથી જોઈ શકો છો ફીડ વોટરનો સપ્લાય છે. તો એ જે ફીડ વોટર આવે છે, રાઈટ, તો એ ફીડ વોટર જે છે એને એર જે આ ફ્લ્યુ ગેસીસ તમારા જઈ રહ્યા છે એની મદદથી એ ફીડ વોટરને હાઈલી હીટેડ કરશે, પ્રી હીટેડ કરશે. એવી જ રીતે એર પ્રીહીટર જે છે એ એર પ્રીહીટરની અંદર તમે જોઈ શકો છો કે જે તમારું એર અહીંયા ફોર્સ ડ્રોટ ફેનની મદદથી તમે જે એર સપ્લાય કરો છો, બરાબર, એ એર સપ્લાયને આ ફ્લ્યુ ગેસીસની જે હીટ છે એ સપ્લાય કરશે એટલે જે તમારી એર છે એ પ્રી હીટેડ એર થઈ જશે. રાઈટ. મતલબ કે ત્રણેયનું ફંક્શન સેમ છે, ટેમ્પરેચર રાઇઝ કરે છે, પણ કોનું કરે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. સુપર હીટર છે તો સુપર હીટર વિલ રાઇઝ ધી temperature of steam, economizer will raise the temperature of feed water and air preheater will raise the temperature of air, right? And then your exhausted flue gases will go to the chimney in the atmosphere and the other dust or fly ash, मतलब કે જે એસ હશે જે નીચે અહીંયા એસ હેન્ડલિંગમાં સ્ટોર નહીં થઈ હોય, મતલબ કે નીચે નહીં આવી હોય, એ જે એસ રાખ ઉડતી હશે that will be a fly ash. It will be collected in a fly ash collector, right?
કે કોઈ ડસ્ટ હશે કે ફ્લાયસ હશે અહીંયા કલેક્ટ થઈ જશે. હવે વાત કરીએ એસ હેન્ડલિંગ. જે ફર્સ્ટ સર્કિટની અંદર હતું કે અહીંયા જે એસ આવે છે, કોલ બંધ થશે, રાઈટ. તો એ કોલ બંધ થવાના કારણે રાખ આવશે, મતલબ કે એસ આવશે. એ એસ જે છે એને આપણે હેન્ડલ કરીએ છીએ. વાય? તો એ એસ જે છે એ એસ આપણે એક બંકરની અંદર સ્ટોર કરીને એને એક જગ્યાએ સ્ટોર કરીએ છીએ. બિકોઝ વેન વી આર સેલ ધીસ એસ ઇન ધી અધર સિમેન્ટ કંપની ઓર રોડ મેકિંગ કંપની, ટ્રાન્સપોર્ટેશનમાં યુઝ થતા હોય છે, રાઈટ, રોડ બનાવવા માટે, પછી સિમેન્ટ બનાવતી કંપની માટે. તો ત્યાં આગળ આપણે સેલ કરીશું તો આપણું જે ઓવરઓલ કોસ્ટિંગ હશે એ ડાઉન લાવી શકીએ છીએ, રાઈટ. આપણે સેલ કરીશું તો એમાંથી આપણને રિટર્ન મની આવશે, જેની કારણે આપણે ઓવરઓલ કોસ્ટ જે હશે એ આપણે રિડ્યુસ કરી શકીએ છીએ. હવે એર એન્ડ ફ્લ્યુ ગેસીસ બી તમને સમજાવી દીધી. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ ફીડ વોટર એન્ડ સ્ટીમ સર્કિટ. તો ફીડ વોટર એન્ડ સ્ટીમ સર્કિટ જે છે, તો અહીંયાથી તમે જોઈ શકો છો કે નીચે રિવર તરફથી જે આવે છે પાણી, એ રિવરને તમે જે તમારું બોઇલરની અંદર તમે જે વોટર યુઝ કરો છો એ તમે વોટર રિસોર્સિસ ક્યાંથી લાવો છો? તો અહીંયા નીચે કોર્નર પર જોઈ શકો છો કુલિંગ ટાવરની નીચે કે એક રિવરનો સિમ્બોલ ડ્રો કર્યો છે. ત્યાંથી મેકઅપ વોટર પંપ, મતલબ કે એ પાણીને એ આપણે સપ્લાય કરીએ છીએ વિથ ધી હેલ્પ ઓફ પંપ. એ વોટર ટ્રીટમેન્ટ કરીને આપણે લો પ્રેશર ફીડ વોટર, હાઈ પ્રેશર ફીડ વોટર અને ત્યાંથી ફીડ વોટરનો આપણે સપ્લાય કરીએ છીએ. તો ઇન બિટવીન એક ડીએરેટર આપણે અટેચ કર્યું છે. ડીએરેટરનું ફંક્શન શું છે? ઇટ વિલ રિમૂવ ધી O2, ઓક્સિજન. તો ઇટ વિલ રિમૂવ ધી O2 એન્ડ અગેન ઇટ વિલ સપ્લાય અહેડ ઇન હાઈ પ્રેશર ફીડ વોટર હીટર. ત્યાંથી આપણે જોઈ શકીએ છીએ કે એક સપ્લાય અહીંયા ઇકોનોમાઇઝરમાં આપેલો છે. એ ઇકોનોમાઇઝરની અંદર જે સપ્લાય આપ્યું છે, તો એ જે સપ્લાય છે ત્યાંથી આપણે અગેન બોઇલરની અંદર એ વોટર લઈ શકીએ છીએ. તો એ સર્કિટ કન્ટિન્યુ રહે છે. જે તમને કીધું કે આ જે સુપર હીટરમાંથી જે સ્ટીમ આવે છે ક્યાં એન્ટર થાય છે? સ્ટીમ ટર્બાઇનની અંદર. તો એ સ્ટીમ કેવી હશે? સુપર હીટેડ સ્ટીમ હશે. જ્યારે બોઇલરની અંદરથી અહીંયા સ્ટીમ આવે છે તો એની અંદર 80% સ્ટીમ હોય છે, જ્યારે 20% જેવું થોડુંક વોટરના પાર્ટિકલ્સ હોય છે. તો એ સુપર હીટરમાંથી જ્યારે પસાર થશે સ્ટીમ, એટલે કે એકદમ હાઈલી સુપર હીટેડ થઈ જશે, એટલે એ વખતે એની અંદર 99% સ્ટીમ જ હશે, રાઈટ. બહુ જ ઓછા પ્રમાણમાં વોટર પાર્ટિકલ્સ રહી ગયા હશે. તો એ જ્યારે સ્ટીમ ટર્બાઇનની અંદર એન્ટર થાય છે, તો એ સ્ટીમ ટર્બાઇનની અંદર જ્યારે એ સ્ટીમ એન્ટર, સુપર હીટેડ સ્ટીમ એન્ટર થશે તો વિંગ્સ મૂવ થવાની મદદથી તમારું જે જનરેટર અટેચ છે એ શું કરશે? પાવર પ્રોડ્યુસ કરશે. અને એની અંદરથી જે એક્ઝોસ્ટ સ્ટીમ છે તમારી, તો એ એક્ઝોસ્ટ સ્ટીમ તમે અહીંયા જોઈ શકો છો કે કન્ડેન્સરની અંદર સપ્લાય છે. તો કન્ડેન્સરની અંદર એક કોલ્ડ વોટર મૂવ થાય છે અને એ કોલ્ડ વોટર અને હાઈલી હીટેડ સ્ટીમ આ બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવશે. તો આપણે વાત થઈ હતી કે હીટ રિજેક્ટ થાય અને એ કોલ્ડ વોટર જે તમારું હોટ વોટર છે, કોલ્ડ વોટર સપ્લાય થતું હતું અને હાઈલી હીટેડ સ્ટીમ બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવી, તો આઉટપુટમાં આપણને હોટ વોટર મળ્યું. એ હોટ વોટર વિલ બી સપ્લાય ઇન ટુ ધી કુલિંગ ટાવર. તો કુલિંગ ટાવર એ તમે જોયું હશે કદાચ કોઈ ગાંધીનગર જતી વખતે જો રસ્તામાં જોયું હોય તો કુલિંગ ટાવરની અંદર એક ઉપર આ જે ભાગ છે એની અંદર વિન્ડો કરેલી હશે કે જેથી કરીને એર સર્ક્યુલેશન થઈ શકે અને એ એર સર્ક્યુલેશન થવાની મદદથી જે તમારું હોટ વોટર છે એમાંથી હીટ રિજેક્ટ થશે અને એ હોટ વોટર કોલ્ડ વોટરની અંદર સપ્લાય થઈને અગેન વી વિલ યુઝ ઇન ધી કન્ડેન્સર, રાઈટ. તો આ તમારું થયું ફીડ વોટર એન્ડ સ્ટીમ સર્કિટ. અને આ જે છે કુલિંગ વોટર સર્કિટ લાસ્ટ, રાઈટ. તો એ જે તમારી કુલિંગ વોટર સર્કિટ છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે કોલ્ડ વોટર, આ જે વોટર સર્ક્યુલેટિંગ પંપ છે, તો કુલિંગ ટાવરમાંથી જ્યારે વોટર આવે છે તો એ વોટરને તમે કોલ્ડ વોટર તરીકે અગેન યુઝ કરી શકો છો, રાઈટ. અને નોર્મલી આ તમને મેં સમજાવી દઉં કે જે આ ભાગ છે આ રિવર છે, મેકઅપ વોટર પંપ,
રાઈટ. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કુલિંગ વોટર સર્કિટ ટોટલી બેઝ ઓન ધી કુલિંગ ટાવર, એ બી તમને સમજાવી દીધું. તો આ ટોટલ 4 સર્કિટ છે, રાઈટ. તો આ ચારેય સર્કિટની અંદર તમને એવું બી પૂછી શકે છે કે એક્સપ્લેન એની 2, કોઈ પણ 2 તમે એક્સપ્લેન કરો ડ્રો કરીને. ડ્રો ધી જનરલ લેઆઉટ ઓફ મોડર્ન થર્મલ પાવર પ્લાન્ટ એન્ડ એક્સપ્લેન એની 2, બરાબર. આવી રીતે તમને એક્સપ્લેન કરવાનું પણ કહી શકે છે, બરાબર છે. તો આ બી તમે જોઈ શકો છો. તમે એકવાર મતલબ આ વિડીયો જોઈને તમે એકવાર રીડ કરશો તો તમને ઇઝીલી સમજ પડી જશે કે કઈ વસ્તુનું શું ફંક્શન છે, ક્યાંથી ક્યાં મૂવ થાય છે. ઓકે. જે સ્ટીમમાંથી આવતી સ્ટીમ ટર્બાઇનની અંદરથી જે આ સ્ટીમ આવે છે એ સ્ટીમને સપ્લાય આપે છે લો પ્રેશર ફીડ વોટર હીટર, ડીએરેટર અને હાઈ પ્રેશર ફીડ વોટર હીટર. તો એની અંદર જે સપ્લાય આવે છે એ સપ્લાય એ આગળ સર્ક્યુલેટ રિસાયકલ કરે છે, રાઈટ. એને વોટરની અંદર કન્વર્ટ કરીને એ અગેન એ જે ફીડ વોટર હશે તમારું, એ ફીડ વોટર એ ઇકોનોમાઇઝરની અંદરથી બોઇલરની અંદર અહીંયા જઈ શકે છે, રાઈટ. તો આ કોલ એન્ડ એસ હેન્ડલિંગ, એર ફ્લ્યુ ગેસીસ સર્કિટ, ફીડ વોટર સ્ટીમ સર્કિટ અને કુલિંગ વોટર સર્કિટ, ટોટલ 4 સર્કિટ છે. એ ચારેય મેં તમને એક્સપ્લેન કરી છે, બરાબર. હોપફુલી યુ વિલ enjoy this lecture and you can easily understand. Thank you very much.